હલો એવરીવન, કેમ છો બાળકો? તો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં યુનિટ 1 ગ્રામરમાં નેક્સ્ટ જે ન્યૂ ટૉપિક છે એ છે યુઝ ઓફ આર્ટિકલ્સ, એટલે કે આર્ટિકલનો ઉપયોગ. તો ઇંગ્લિશમાં મુખ્ય 3 આર્ટિકલ વપરાય છે. તો આપણે આજે જે ન્યૂ ટૉપિક વિશે અભ્યાસ કરવાના છે તે છે યુઝ ઓફ આર્ટિકલ્સ. ઇંગ્લિશમાં મુખ્યત્વે 3 આર્ટિકલ છે: ધ, એ અને એન. નીચે બ્રેકેટમાં એનો ઉચ્ચાર છે: ધ, ધી અને ધી. અ, એ, અન અને એન. તો કયા આર્ટિકલનો નિયમ પ્રમાણે ક્યારે ઉપયોગ કરવાનો તે 1 by 1 એક્સપ્લેન કરેલું છે. તો આમાં જે ધ આર્ટિકલ છે એ નિશ્ચિત ઉપપદ છે અને એ અને એન એ અનિશ્ચિત ઉપપદ છે, એટલે કે અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો ઉલ્લેખ કરતો આર્ટિકલ એટલે એ અને એન. એટલે કે આમાં ચોકસાઈ હોતી નથી, નિશ્ચિત હોતું નથી. જ્યારે ધ આર્ટિકલ એ નિશ્ચિત પદ છે, નિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. તો નીચે ઉદાહરણ આપેલા છે: અ ડૉક્ટર, એન એલિફન્ટ. ધ ડૉક્ટર, ધી એલિફન્ટ. હવે આમાં સ્પેલિંગ સેમ જ છે પણ ઉચ્ચાર અલગ અલગ છે. તો આપણે 1 by 1 કઈ રીતે આર્ટિકલ યુઝ કરવાના તેના વિશે અભ્યાસ કરીશું. તો ફર્સ્ટ છે આર્ટિકલ અ, એટલે કે એનો ઉપયોગ ક્યારે થાય તે એક્સપ્લેન કરેલું છે. જ્યારે જાતિવાચક નામ એક જ વચનમાં હોય, એટલે કે સિંગ્યુલર એટલે એક વચન, એટલે કે જાતિવાચક કોમન નાઉન, તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો નામની આગળ એ આર્ટિકલ વપરાય. તો આપણે શોર્ટમાં સમજીએ તો જાતિવાચક નામ અને એનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોવો જોઈએ, એટલે સ્વર સિવાયના જે અક્ષરો છે એ ધ્યાનમાં લેવાના, તો એ આર્ટિકલ વપરાય. એટલે જો વ્યંજન હોય તો એ આર્ટિકલ. ઉચ્ચાર એટલે કે બોલવામાં ઉચ્ચાર વ્યંજનથી થતો હોવો જોઈએ. એક્ઝામ્પલ છે અ પેન, અ ડોગ, અ બુક, અ બોય. હવે એક્ઝામ્પલ છે એટલે કે સેન્ટેન્સમાં યુઝ કરેલું છે. આઈ હેવ અ પેન. હિરલ ઇઝ અ ગર્લ. જાતિવાચક નામ આપેલું છે, ઉચ્ચાર જુઓ ગર્લ. સ્પેલિંગ પણ વ્યંજનથી છે, ઉચ્ચાર પણ વ્યંજનથી છે. અને સેમ આમાં જ અ પેન, પ એટલે કે વ્યંજન, પી એટલે કે વ્યંજન, એટલે ઉચ્ચાર અને સ્પેલિંગ વ્યંજનથી છે. એટલે શોર્ટમાં આપણે સમજીએ તો જોડણી અને ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતા હોય તો એ આર્ટિકલ. આ પહેલો નિયમ. હવે જુઓ બીજો નિયમ, કે જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી એટલે સ્પેલિંગ ધ્યાનમાં લેવાનું. જો સ્પેલિંગમાં ભલે સ્વરથી શરૂ થાય પણ ઉચ્ચાર વ્યંજનથી થાય તો પણ એ આર્ટિકલ આવે. એટલે આ જો ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવે. હવે આમાં જુઓ અ યુનિયન છે. હવે યુનિયનના સ્પેલિંગમાં યુ એ સ્વર છે. સ્વર કુલ 5 છે: એ, ઈ, આઈ, ઓ, યુ. તો આ 5 સ્વર ગણાય અને આના દરેક સ્પેલિંગમાં પહેલો અક્ષર સ્વર છે, પણ આપણે ધ્યાનમાં લેવાનો છે ઉચ્ચાર. ઉચ્ચાર એનો વ્યંજનથી થાય. તો નીચે જુઓ ઉચ્ચાર લખેલા છે: યુનિયન, યુનિવર્સિટી, યુરોપિયન અને વન ડે મેચ. હવે આ ઉચ્ચારમાં પહેલો અક્ષર વ્યંજનથી જ થાય છે તો પણ એ આર્ટિકલ આવે. એટલે આમાં સ્પેલિંગ નથી જોવાના, ઉચ્ચાર જ ધ્યાનમાં લેવાના છે. એટલે ઉચ્ચાર જો વ્યંજનથી હોય તો પણ એ આર્ટિકલ આવે. નીચે જુઓ સેન્ટેન્સ એક્સપ્લેન કરેલા છે: વી હેવ અ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ ઇન અવર સ્કૂલ. ઇટ ઇઝ અ વન ડે મેચ. મિસ્ટર સ્મિથ ઇઝ અ યુરોપિયન. એટલે બીજા નિયમની અંદર સ્પેલિંગ ભલે સ્વરથી હોય, ઉચ્ચાર વ્યંજનથી થાય
તો પણ એ આર્ટિકલ જ મૂકવાનો. તો આ થયો આપણો સેકન્ડ નિયમ. પહેલા નિયમમાં સ્પેલિંગ અને ઉચ્ચાર બંને વ્યંજન છે, અને બીજા નિયમમાં સ્પેલિંગ સ્વરથી છે, ઉચ્ચાર વ્યંજનથી છે. તો બંને નિયમમાં એ જ આર્ટિકલ યુઝ થાય. હવે નેક્સ્ટ આર્ટિકલ છે પેજ નંબર 10 પર, એટલે કે એન આર્ટિકલ. એમાં પણ નિયમ આપેલા છે કે એનો ઉપયોગ ક્યારે કરવાનો. તો એન આર્ટિકલનો ઉપયોગમાં પહેલો નિયમ છે જાતિવાચક નામ એનો પહેલો અક્ષર સ્વર હોય અને ઉચ્ચાર પણ સ્વર હોય તો એન આર્ટિકલ વપરાય. એટલે કે અંગ્રેજીમાં 5 સ્વર છે, A, E, I, O, U. ઇંગ્લિશમાં 5 સ્વર છે, A, E, I, O, U. એટલે જ્યારે એન આર્ટિકલ વાપરવાના હોય ત્યારે આ 5 લેટર્સ યાદ રાખવા જરૂરી છે. એટલે સ્પેલિંગનો અક્ષર આ 5માંથી કોઈ પણ એક હોવો જોઈએ અને ઉચ્ચાર પણ સ્વર જ હોવો જોઈએ તો એન આર્ટિકલ વપરાય. હવે સેકન્ડ નિયમ છે જોડણી જો વ્યંજનથી શરૂ થતી, જોડણી એટલે કે સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતો હોય અને ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ એન આર્ટિકલ આવે. એટલે સ્પેલિંગ ભલે વ્યંજનથી શરૂ થાય, ઉચ્ચારમાં સ્વર આવતો હોય તો એન આર્ટિકલ વપરાય. ફોર એક્ઝામ્પલમાં આપેલું છે એન અવર. હવે અવરના સ્પેલિંગમાં એચ એ વ્યંજન છે પણ ઉચ્ચારમાં અ એ સ્વર છે તો આગળ આવશે એન આર્ટિકલ. એટલે શોર્ટમાં આપણે અહીંયા ઉચ્ચાર ધ્યાનમાં લેવાનો છે. એન ઓનેસ્ટ મેન, ઓનેસ્ટના સ્પેલિંગમાં એચ વ્યંજન છે પણ ઉચ્ચારમાં ઓ એ સ્વર છે એટલે આગળ વપરાશે એન. હવે નોંધ, કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની આગળ વિશેષણ વપરાય તો વિશેષણનો ઉચ્ચાર મુજબ આર્ટિકલનો ઉપયોગ થાય. ધારો કે એન અગલી મેન, એન અગલી એનિમલ, એન ઓલ્ડ મેન, અ સ્વીટ એપલ, અ યુઝફુલ એનિમલ. હવે એન અગલી એનિમલમાં અગલી એ વિશેષણ છે, ઓલ્ડ મેનમાં ઓલ્ડ વિશેષણ છે, સ્વીટ એપલમાં સ્વીટ વિશેષણ છે અને યુઝફુલ એનિમલમાં યુઝફુલ વિશેષણ છે. તો જ્યારે આર્ટિકલ યુઝ કરવાનો હોય ત્યારે આ વિશેષણને ધ્યાનમાં લેવાના છે, જાતિવાચક નામ ધ્યાનમાં લેવાના નથી. અને એ વિશેષણના ઉચ્ચાર મુજબ આપણે આર્ટિકલ યુઝ કરવાનો. હવે અગલીમાં યુ સ્વર છે અને ઉચ્ચાર અ છે, ઓલ્ડમાં ઓ સ્વર છે અને ઉચ્ચાર અ છે, સ્વીટમાં એસ વ્યંજન છે અને સ્વીટ એ સ અક્ષર વ્યંજન છે, યુઝફુલમાં યુ સ્વર છે પણ એનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે એટલે એ આર્ટિકલ છે. એટલે ટૂંકમાં આપણે ઉચ્ચાર ધ્યાનમાં લઈને આપણે આર્ટિકલ યુઝ કરવાના. હવે નીચે જુઓ એક્ઝામ્પલ છે. વી યુઝ એન અમ્બ્રેલા ઇન મોન્સૂન. યુ હેવ વેસ્ટેડ એન અવર. આઈ હેવ અ ન્યૂ અમ્બ્રેલા. મિસ્ટર શાહ ઇઝ એન ઓનેસ્ટ મેન. તો આમાં જુઓ વિશેષણને ધ્યાનમાં લઈને ઉચ્ચાર યુઝ આર્ટિકલ વાપરેલો છે. ન્યૂ એ વિશેષણ છે એટલે એન વ્યંજન છે એટલે એ મુજબ એ આવશે. યુઝ એન અમ્બ્રેલા, અમ્બ્રેલા એમાં યુ સ્વર છે, ઉચ્ચાર પણ સ્વર છે એટલે એન આર્ટિકલ આવે. અવર એચ વ્યંજન છે પણ ઉચ્ચારમાં સ્વર છે એટલે એન. અને એન ઓનેસ્ટ મેનમાં ઉચ્ચાર ઓ ઓનેસ્ટ સ્વરથી થાય એટલે એન આર્ટિકલ. તો આ થયો એન આર્ટિકલના નિયમ અને ઉદાહરણ કે ક્યારે યુઝ થાય. સ્વર હોય ત્યારે એન અને વ્યંજન હોય તો એ. હવે નેક્સ્ટ અને લાસ્ટ આર્ટિકલ છે આપણો આર્ટિકલ ધ. હવે એમાં પણ નિયમ આપેલા છે અને એ નિયમ મુજબ ધ આર્ટિકલ યુઝ થાય. તો પહેલો છે પ્રાણી, પક્ષી, ફળ અને ફૂલ. એ આખા વર્ગ એટલે કે જાતિનો નિર્દેશ કરે તો એવા નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય. જેમ કે ધ પીકોક
ઇઝ અવર નેશનલ બર્ડ. ધ મેંગો ઇઝ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ. તો ધ પીકોક એ આખી જાતિનો નિર્દેશ કરે છે એટલે ધ આવશે. મેંગો કેરી ફળનું નામ છે પણ એ આખા વર્ગની જે જાતિ છે એનો નિર્દેશ કરે એટલે ધ આર્ટિકલ આવે. ત્યારબાદ નેક્સ્ટ છે નદી, મહાસાગર, અખાત, સમુદ્ર ખાડી, ટાપુનો સમૂહ, પર્વતની હારમાળ અને નહેર. આ જેટલા પણ જાતિવાચક સંજ્ઞાના નામ આપેલા છે એ નામની આગળ ધ વપરાય. એટલે કે નદીનું નામ હોય તો ધ, મહાસાગરનું હોય તો ધ, અખાતનું નામ હોય તો ધ, સમુદ્ર ખાડી હોય તો ધ. એટલે આ બધી જે જાતિવાચક સંજ્ઞા છે એના નામ આપેલા હોય તો ધ આર્ટિકલ આવે. ઉદાહરણ જુઓ તો ખ્યાલ આવે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા નદીનું નામ છે એટલે આગળ આવશે ધ. ધ ઇન્ડિયન ઓશન ઇઝ ટુ ધ સાઉથ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયન ઓશન એટલે હિન્દ મહાસાગર. મહાસાગરનું નામ છે એટલે આગળ ધ આવશે. ધ હિમાલયાસ પ્રિવેન્ટ કોલ્ડ વિન્ડ્સ કમિંગ ફ્રોમ ધ નોર્થ. પર્વતની હારમાળા તો આવશે ધ આર્ટિકલ. નેક્સ્ટ સેન્ટેન્સ છે ધ નર્મદા કેનાલ એટલે કે નહેરનું નામ આપેલું છે. વિલ ચેન્જ ધ લાઈફ ઓફ પીપલ ઇન સૌરાષ્ટ્ર. તો આગળ આવશે ધ આર્ટિકલ. હેવ યુ એવર બીન ટુ અંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ્સ. આ ટાપુઓનો સમૂહ છે એટલે આગળ પણ આવશે ધ આર્ટિકલ. એટલે જેટલી પણ જાતિવાચક સંજ્ઞા છે એ દરેક જાતિવાચક સંજ્ઞામાં નામ આપેલા હોય જેમ કે નદી, મહાસાગર, અખાત, ખાડી, ટાપુનો સમૂહ, પર્વતની હારમાળા, નહેર. આ જેટલા પણ જાતિવાચક સંજ્ઞા છે એના નામ આપેલા હોય તો એની આગળ ધ આર્ટિકલ વપરાય. હવે ખાસ નોંધમાં છે કે તળાવ કે સરોવર, ડુંગર કે પર્વત એના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતો નથી. ડુંગર કે પર્વત, તળાવ કે સરોવર એના નામની આગળ કોઈ જ એટલે આર્ટિકલ વાપરવામાં જ આવતો નથી. જેમ કે ગિરનાર ડુંગર છે તો ગિરનાર ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ગુજરાત. દુધિયા તળાવ તળાવનું નામ છે ઇઝ ફેમસ ઇન નવસારી. તો આ જે તળાવ કે સરોવરના નામ હોય કે ડુંગર કે પર્વતના નામ હોય એના નામની આગળ કોઈ આર્ટિકલ યુઝ થતો નથી. તો આ થયા ધ આર્ટિકલનો પહેલો નિયમ, જેમાં આખી જાતિનો નિર્દેશ કરતું નામ હોય તો ધ આર્ટિકલ આવે. બીજો નિયમ છે નદી, મહાસાગર, સમુદ્ર ખાડી, ટાપુ, પર્વતની હારમાળા કે નહેર. આ જાતિવાચક સંજ્ઞાના નામ હોય તો ધ આર્ટિકલ વપરાય. અને નીચે એના ઉદાહરણ એક્સપ્લેન કરેલા છે. તો આના પછી બાકીના જે નેક્સ્ટ નિયમ છે તો એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તમારે એ આર્ટિકલ, એન આર્ટિકલ અને ધ આર્ટિકલના જેટલા પણ નિયમ આપણે શીખી ગયા તે મોઢે કરવાના છે. બાકીના નિયમોનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે.